જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની ભરતી જે જાહેર કરવામાં આવી છે, તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે. અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવશે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી ઉપયોગી એમસીક્યુ ફિટરના એમસીક્યુ ભાગ 3માં. અગાઉ 2 ભાગ વિશે ચર્ચા કરી છે, જે આપણે પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. વી બ્લોક બનાવવા માટે કયા ગ્રેડના મટીરિયલનો ઉપયોગ થાય છે? તો વી બ્લોક્સ બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાની સ્ટીલ, હાઈ ક્વોલિટી સ્ટીલનો ઉપયોગ થાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું, ટ્રાય સ્ક્વેરની ચોકસાઈ કેટલી હોય છે? તો ટ્રાય સ્ક્વેરની ચોકસાઈ 0.002 mm પ્રતિ 10 mm લંબાઈ. ઓપ્શન સી સાચો જવાબ છે. મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, નોટમાં ટપકાવતા રહેજો. કોમ્બિનેશન સેટમાં પ્રોટેક્ટર હેડની ચોકસાઈ કેટલી હોય છે? સાચો જવાબ છે ઓપ્શન સી 5 મિનિટ. અહીં મિત્રો અંશમાં દર્શાવેલું છે, અહીં પણ અંશમાં દર્શાવેલું છે, અહીં મિનિટ છે, અહીં સેકન્ડમાં દર્શાવેલું છે. એના પછી વાત કરીશું, ડ્રિલિંગ ઓપરેશનમાં ફીડનો એકમ શું છે? ડ્રિલિંગ ઓપરેશનમાં ફીડનો mm પર રિવોલ્યુશન. એના પછી વાત કરીશું, મશીન સ્પિન્ડલમાંથી ડ્રીલ અને સોકેટ દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે? મશીન સ્પિન્ડલમાંથી ડ્રીલ અને સોકેટ દૂર કરવા માટે ડ્રિફ્ટનો ઉપયોગ થાય છે. એના પછી વાત કરીશું, ડ્રીલ શેંકમાં કયા પ્રકારનો ટેપર આપવામાં આવે છે? તો ડ્રીલ શેંકમાં મોર્સ ટેપર આપવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી વાત કરીશું, મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટરની ચોકસાઈ કેટલી હોય છે? તો માઇક્રો આઉટસાઇડ માઇક્રોમીટરની ચોકસાઈ 0.01 mm. ઓપ્શન એ સાચો જવાબ છે. એના પછી વાત કરીશું, ભંગાણ વિના ખેંચાણ બળની અવરોધ કરતા ધાતુના ગુણધર્મનું નામ આપો. તો તેનો સાચો જવાબ છે તન્યતા. સોરી મિત્રો, સખ્તાઈ, ટેનાસિટી, સખ્તાઈ. નેક્સ્ટ, જો ચિપિંગ કરતી વખતે છીણીનો ક્લિયરન્સ એંગલ ભલામણ કરેલો કોણ કરતાં ઓછો હોય તો શું અસર થશે? જો ચિપિંગ કરતી વખતે છીણીનો ક્લિયરન્સ એંગલ ભલામણ કરેલ કોણ કરતાં ઓછો હોય તો કાપવાની ધાર પ્રવેશ કરી શકતી નથી, છીણી સરકી જશે. ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, હથોડીના વજનને ક્યાં દર્શાવવામાં આવે છે? તો હથોડીના વજનને ચીકમાં દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ, ચેન ડ્રિલિંગ પછી મટીરિયલને અલગ કરવા માટે કઈ છીણીનો ઉપયોગ થાય છે? તો ચેન ડ્રિલિંગ પછી મટીરિયલને અલગ કરવા માટે વેબ છીણીનો ઉપયોગ થાય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, કયું ગ્રાઇન્ડિંગ મશીન હેવી ડ્યુટી કામ માટે વપરાય છે? કયું ગ્રાઇન્ડિંગ મશીન હેવી ડ્યુટી કામ માટે વપરાય છે? તો તેનો સાચો જવાબ છે પેડેસ્ટલ ગ્રાઇન્ડર. નેક્સ્ટ, વાઇસનું નામ શું છે? અહીં મિત્રો વાઇસ દર્શાવેલો છે, તો તેનું નામ શું છે? તો પિન વાઇસ. ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, કયા કેલિપરનો ઉપયોગ રાઉન્ડ બારના કેન્દ્રને ચિહ્નિત કરવા માટે થાય છે? તો તેનો સાચો જવાબ છે જેની કેલિપરનો ઉપયોગ રાઉન્ડ બારના કેન્દ્રને ચિહ્નિત કરવા માટે થાય છે, માર્કિંગ. નેક્સ્ટ, સ્લોટેડ એંગલ પ્લેટમાં પ્રદાન થયેલ સ્લોટનો હેતુ શું છે? અહીં મિત્રો તમે સ્લોટ જોઈ શકો છો, જે આ સ્લોટ આપેલા છે, તો તેનો હેતુ શું છે? તો તેનો હેતુ છે જોબને ક્લેમ્પિંગ, જોબને પકડવા માટે. નેક્સ્ટ, કયું માર્કિંગ મીડિયા મશીન ફિનિશ્ડ સપાટીઓ પર સ્પષ્ટ રેખાઓ પ્રદાન કરે છે? તો તેનો સાચો જવાબ છે પ્રુશિયન બ્લુ. નેક્સ્ટ, બેન્ચ વાઇસ બનાવવા માટે કયું મટીરિયલ કયું છે? તો બેન્ચ વાઇસ બનાવવા માટે તો તેનો સાચો જવાબ છે કાસ્ટ આયર્ન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. નેક્સ્ટ, વર્નિયર બેવલ પ્રોટેક્ટરમાં સ્ટોકનો એક અભિન્ન ભાગ કયો છે? તો તેનો સાચો જવાબ છે બી, ડાયલ. નેક્સ્ટ, ગેંગ ડ્રિલિંગ મશીનમાં શું ઓપરેશન કરવામાં આવે છે?
તો ગેંગ ડ્રિલિંગ મશીનમાં ડ્રિલિંગનું ક્રમિક ઓપરેશન કરવામાં આવે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. નેક્સ્ટ, ફિલર ગેજનો ઉપયોગ શું છે? તો અહીં મિત્રો ફિલર ગેજ દર્શાવવામાં આવેલો છે. તો તેનો ઉપયોગ શું છે? તો તેનો સાચો જવાબ છે મેટિંગ પાર્ટ વચ્ચેની ગેપ તપાસવા માટે. મેટિંગ પાર્ટ વચ્ચેની ગેપ તપાસવા માટે. નેક્સ્ટ, એક્સ તરીકે ચિહ્નિત કરેલ હથોડીના ભાગનું નામ. તો મિત્રો અહીં હથોડીનો ભાગ આપેલો છે અહીં, તો એને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને ચીક તરીકે ઓળખવામાં આવે છે. સી સાચો જવાબ છે. નેક્સ્ટ, થોડા સ્ટ્રોક પછી નવી હેક્સો બ્લેડ ઢીલી થઈ જાય છે, તેનું કારણ શું છે? તો થોડા સ્ટ્રોક પછી નવી હેક્સો બ્લેડ ઢીલી થઈ જાય છે, તેનું કારણ છે બ્લેડ ખેંચાઈ જવાથી. ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, યુનિવર્સલ સરફેસ ગેજનો કયો ભાગ સ્ક્રાઇબરને પકડે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ સ્નગ. અહીં તમે જોઈ શકો છો આકૃતિમાં સ્નગ બતાવેલું છે. નેક્સ્ટ, કયા માર્કિંગ મીડિયા ઝેરી હોય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી કોપર સલ્ફેટ ઝેરી હોય છે. નેક્સ્ટ, ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ શું છે? ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ શું છે? તો તેનો સાચો જવાબ છે કાટખૂણો તપાસવા માટે. તો મિત્રો આ વિડીયોમાં 25 પ્રશ્નોની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને જો કોઈ નવા વિડીયો અપલોડ કરવામાં આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.